જય વસરાજ, જય મુરલીધર, કેમ છો મિત્રો? મજામાં જઈશો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને બસ જો આજે ગોકુળ આઠમ, હેપી ગોકુળ આઠમ બધાને. અને આજે અમે મામાના ઘરે આવ્યા છીએ, રાતે આવ્યા હતા. તો જો અત્યારે નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને આવ્યા છીએ ખેતરમાં આંટો મારવા. એટલે કે જો મરસી વાવેલી છે, પછી સીબડી છે ને એવું બધું છે. હાલો તમને બતાવું. અને બૈડો ડુંગર જો હામો દેખાય, કેવો મસ્ત છે. અત્યારે તો આમ શું કહેવાય, ઝાકળ જેવું છે એટલે આછો દેખાય છે ને, કે બહુ જ છે નજારો જોવાલાયક છે. ને મોરલા એટલા ઉઠી ત્યારના બોલે છે ને કે જાણે એકવાર જોઈ લઉં ને વિડીયો ઉતાર ને બહુ મજા આવી જાય. એટલા મસ્ત બોલે છે હો, લાગે છે. બોલા સીબડા નો હાર ન થાવતી આમ બીજી રીતના પણ ત્યાં તો થાય ને, તો સોમાં હું અડધું ખરું પૂરું થઈ ગયા ને એટલે ઈ કાકડીને ભાવ આવશે. મમણા નીકળી જ જાય, હવાની વાર નહીં લાગે. બસ તો મહિનાથી નીકળી જાય, પછી મારી જ દેવાની છે. પણ એમ નહીં, અત્યારે સોમાં જો કેવા મોરલા બોલે હે. મામાનું ખેતર જોઈ લ્યો, જોઈ લ્યો. મરચી છે પણ હવે નીવેડાઈ ગઈ છે ને, એમાં કાકડી વાવી દીધી છે એટલે હવે કાકડી થાહે. અને મરસીના આધારે વેલા ઊંચા જાહે એટલે હે ને કાકડી નીચે જમીનમાં બગડે નહીં. હાલો, બૈડો ડુંગર જોતા દેખાય. આ બધા મેળે જાય છે આજ, જોતા વાહન જાય છે. હા, ભરાય. તમારે મેળે નથી જવું મામી? રીંગણી જોતા કેવી મસ્ત જોતા. આમાં વિડીયો આવે જોરદાર, જોતા લોકેશન તો જો. હાલો આટો માર લઈ જવા દઈ. જો આ હે ને કોબીનો રોપ છે. અને આમ તો તમે કોઈ જોયો નહીં હોય, હું આજ પહેલી વાર જોઉં છું. કેમ કે આ રોપ જો આવી રીતની કોબી હોય ઘણી બધી, અને એમાં જ પછી પારવી અને પછી સોંપવાની હોય અલગ અલગ ને છેટી એટલે હે ને પછી મોટા દળિયા થાય એ પ્રમાણે. અને અત્યારે જો આટલો રોપ સોંપાઈ ગયો હે ને, આટલો હવે પછી સોંપવાના હે. આવી રીતની એક વાવે ને એટલે પછી એમાં કોબી થઈ જાય. લે સીતાફળ, હા સીતાફળ. હા સીતાફળી નાની એવી છે મારી ઘોડે. આખો બોલેરો રાજસ્થાન થી ભરી આવ્યા હતા અમે ટાવેરા. હા, જેમ બાવેડાનું જંગલ હોય ને ત્યાં સીતાફળનું જંગલ. અને બાવેડામાં થેંગું તોડી કેમ કોઈ નો કે એમ સીતાફળમાં ગમે ત્યાં ઉતરીને ગમે તોડવા માંડો, ગાડીઓ ભરવા માંડો તોય તમારે કઈ કહે જ નહીં, કોઈ બોલે નહીં. આમ રેઢું જંગલ એમ. જો અહીંયા છે ને મારા મોટા નાના અને એથી મોટા દાદા નાના થાય, મારા મમ્મીના દાદા, એની સમાધિ છે. જો એક અહીંયા હે, એક આ હે ને એક અહીંયા. ભલું કરજો ભગવાન, મારી રક્ષા કરજો. લેલાડા જો, લેલાડા જોયા કોઈ દી કે હાથ ને એવું બગડે એમાં તો. ઈ હવે ના ભાવે, ત્યાં ભાવતું જસ ને, સમય ને માન આપીને હાલવાનું ના ભાવે. જો બધું લઈ બેઠો.
અહીંયા બેઠા જો સ્નાનબેન અમારા તૈયાર થઈને કપલ પહેરીને અમારા નાનીમાં અમારા સબસ્ક્રાઈબર એ બધાને લેવાના જ છે. હાલો ગોરવિયાળી ગયા હતા, કરણી ગયા હતા, દાતરાણે ગયા હતા, પછી આપણે લોજ, માધુપુરના બ્રિજ, પોરબંદરનો મેળો ને મામાનું ઘર ગળું એટલી જગ્યાએ જઈ આવ્યા અને મજા કરી લીધી છે. અને હવે જવાનું છે ઘરે, એટલે કે મોડ પર અમરેલી બાપુના ઘરે. તો હાલો નીકળી જઈએ, ત્યારે રૂંઢે પોગશું અને પાછું વરસાદ જેવું વાતાવરણ છે, હજી વરસાદ આવે એ પહેલાં આપણે પહોંચી જવાનું છે. હવે રસ્તામાં ઘણા એમ તો આવે છે જગ્યા ફરવાલાયક સ્થળ ને દેવસ્થાનાની, પણ એટલો ટાઈમ રહેશે નહીં એટલે આપણે ત્યાં ક્યાંય જવાનું નથી. રૂકો સબર કરો. જોકે હજી જ્યોત્સનાબેનનું ઘર બાકી છે, રસ્તામાં જ આવે છે, તો જ્યોત્સનાબેનના ગામડે જવાનું છે. જોકે આમ તો જ્યોત્સનાબેનનું ગામડું આપણે ક્યારેય વિડીયોમાં લીધું નથી અને ગયા હતા તો ઘણીવાર, પણ વિડીયોમાં ક્યારેય નથી આવ્યું અને જવાનું પણ ઓછું હોય. એનું કારણ છે કે અમારા જ્યોત્સનાબેન ત્યાં રહેતા નથી એટલે જવાનું ન હોય, તો આજે એનો વારો લઈ લેવાનો છે. તો હાલો જઈને બતાવું તમને એમનું ગામ. જ્યોત્સનાબેનના ઘરે ગામડે આવ્યા છે, વાવડી. જો આ એના બળદિયા, એટલે આ ગાય છે, આ બળદ છે, બીજા આમ બાંધ્યા. એક આ ભેં, એક આ, એક ઓલી. આના સિંગ અસલ છે, જો આના બેઠી સિંગ મસ્ત છે એના. આના જો આમ જોઈને બેઠી ને ના ઓલી ગઈ શિંગડા બધી ને. જ્યોત્સનાબેનના ઘરે ઠંડુ પીધું, ચા પીધો, નાસ્તો કર્યો અને હવે આપણે જવાનું છે, એટલે કે જેતપુરમાં આપણે નાસ્તો કર્યો. તો જેતપુરમાં ઘૂઘરા ફેમસ છે, તો ફેમસ ઘૂઘરા આપણા રવિકુમારે ખવડાવી દીધા છે અને હવે આપણે એમના ઘરે ચા પાણી નાસ્તો થઈ ગયું અને હવે આપણે દેયડીના આઈસ્ક્રીમ ખાવાનું છે. તો હમણાં દેયડી આવે એટલે આઈસ્ક્રીમ પણ ખાઈ લઈએ અને પછી નીકળી જવાનું છે મોડ પર. સાતમ પછી તો ખબર જ છે જમાવટ લઈ જાહે શરદી, એટલે અત્યારે મોજ કરી લઈએ થાય એટલી. પછી તો જામવાની હે ફાઇનલ થઈ ગયું છે, કેમ કે પાણી બદલો જેટલો થયો છે એટલે જામી જાહે જોરદાર અને સ્પીકર બીકર બધું ફાટી જવાનું છે. એટલે અત્યારે જલસો કરી લઈએ. બહારનું ખાઈને તો પછી તબિયત નહીં શું કરે આમાં. એટલે જો હવે હાલો સવારી લઈને નીકળી ગયા છે. મોડ પર આપણે રોંઢે તો પોગી જ જવાનું છે. તો જો બધો દાયરો મજાનો વાતો કરતો આવે છે અને બધા બેઠા આવે છે અને આમે 2 દિવસનો ઠાકોડો છે જોરદાર. અને અમારા જ્યોત્સનાબેન વાર વિડીયો ઉતારતા આવે છે, હું પણ વિડીયો ઉતારતી આવું છું. અને એવું છે કે અમારા જ્યોત્સનાબેન યુટ્યુબર છે હો, એમને પણ ક્યારેક તમે આમ લાઈક કરતા રહેજો. હાલો ડેરીનું આઈસ્ક્રીમ ખાવા. કયું શું છે આઈસ્ક્રીમનું નામ? તો ગોટાળો ડેરીનું પ્રખ્યાત છે મિત્રો. આવો તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. એમાં મેં તો વળી ધરાવ નહીં, 2 લીધી છો, એક મન પૂરું ન થાય. ડેડી આવું કોઠી જેવું પ્લેન જ છે પણ નાવા નાખેલો. જ્યોત્સનાબેનને ગીત ગવડાવવાનું છે, તો હાલો જ્યોત્સનાબેન ગીત ચાલુ કરાવીને એને ગવડાવવું. આદત પડી ગઈ છે, લીધી દે દઉં. મારે મંડળા મેં સિંગ દલડા મેં સિંગ કરવા છે, મારે મીઠોડી હારે મન મળે તો બહુ ના ફેરા ફરવા છે. હાલો અમે
રખડીને મજા કરીને આવી ગયા છે અહીં ઘેરે. હવે આજ તો બનાવવાના છે રોટલા. જો બનાવ્યા અડધા મેં અડધા માએ બનાવ્યા. અને જોશનાબેન ઓળો બનાવે છે. રીંગણા મેં શેકી દીધા હતા. અને એમાંય વરસાદ લેવા મળ્યો. જો તો ખરા કેવો વરસાદ જોઈ લે. બહુ ખરાબ કટો બોલાવે છે ને જોરદાર વરસાદ. વીજળી એવી થઈ આરામ. હા માં બોલ. હા લે લે. હા અમારા અવની બેન જો આવી રહ્યા. શું કરો અવની? મંજી બેન જો બર કરી. બોલા જો પાલટી જમાવીને બેઠા હે, ઊભા હે બધા. પાણી ભરાણું હોય ને તો વ્યવસ્થા કરે હે. હા રમકડા લીધા આવની એ પાસે પરમેશ્વર ઉભી ગયા. આગળ બતાવ. હા આયા 5 એક આમ રહ્યો. જો વીજળી થઈ. આમ તો ઘાટું તળું જેવું આદરે એવો થયો ને વાત પૂછો મેં એટલો વરસાદ આવતો. હેબલભાઈ જેવા કરે. ત્યાં હું નો પૂછો પલરે નહીં એની વ્યવસ્થા તો કરવી પડે ને. આ અમારા રવની જો મેળામાંથી રમકડા લીધા. જન્માષ્ટમી છે એટલે કે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે. તો જો કૃષ્ણ ભગવાનને કેવું મસ્ત મજાનું મારા બાપુએ શણગાર્યું છે. અને સરસ મજાના જો કૃષ્ણ ભગવાનને તૈયાર કરીને બેસાડી દીધા છે. અને ડેકોરેશન જો કેટલું મસ્ત કર્યું છે. આ બધી વસ્તુનું કર્યું છે. અને મસ્ત મજાના જો આપણે પણ ગોકુળ આઠમના દર્શન કરવા જરૂરી છે. અને આમે તે બીજે ક્યાંય દર્શન કર્યા નથી આપણે કૃષ્ણ ભગવાનના. આમ તો આજના દિવસમાં નથી કર્યા એટલે અહીંયા જો કરી લઈ આવીને તરત જ. એટલે જય ઠાકર, જય દ્વારકાધીશ. એટલે તારી ભૂલે તારે અગાઉ ન નખે તારી હાલી કે દાંત કાઢીને ઉતારો. એનું કી હતું યાદ કોઈને એને નવી નવી ગાયું લીધી છે જો. ફીરી હા ભર્યું છે ખમો. અગડી નો પવે. હા ભર્યા છે અગડી. હા તો ઉતરવા દો એને. નખ તો જોઈને મોટા થયા.